હવે આપણને આ સવાલ થાય કે જોડાક્ષર પહેલાના એ ઉ રસ્વ, અહીંયા ઇન્દ્ર એ જોડાક્ષર જ છે, એની પહેલા એ રસ્વ જ છે. તો જ્યોતિન્દ્ર, હરીન્દ્ર એમાં આરી પી દીર્ઘ કેમ હશે? અહીંયા રવિ, રવિવાર, રવિ સૂર્યના અર્થમાં વિરસ્વ છે, પણ અહીંયા રવિન્દ્ર એમાં પાછો આપણે દીર્ઘ હોય, આમ કેમ હશે? વિચારો, આપણે મૂળ શબ્દના નિયમ જોઈએ છીએ. આ એક મૂળ શબ્દ છે. વિચારો, ઇન્દ્ર મૂળ શબ્દ છે, પણ જ્યોતિન્દ્ર અને હરીન્દ્ર એ મૂળ શબ્દ છે. તમે જ્યોતિ સાંભળ્યું છે, જ્યોતિ. હા, પછી હરિ, હે હરિ રસ્વ છે, તો આ સાંભળ્યું છે હરિ, પણ પાછો અહીંયા તો પાછો દીર્ઘ દેખાશે. ઇન્દ્ર શબ્દ સાંભળ્યો છે અને રસ્વ છે, તો પછી આ જ્યોતિન્દ્ર અને હરીન્દ્રમાં કેમ દીર્ઘ થઈ ગયું? કારણ કે અહીંયા જુઓ, જ્યોતિ, જ્યોતિ, અહીંયા આ જે ત છે અને એને કઈ લાગી છે? રસ્વઈ છે, જ્યોતિ. અહીંયા જે ર ખોડો અને એને લાગ્યું છે તે રસ્વઈ લાગી છે, એટલે હરિ થયું. બરાબર. હવે ઇન્દ્રમાં પહેલી ઈ રસ્વ છે, જો ઇન્દ્ર, તો આ રસ્વ છે, અહીંયા ઈ થયું, પછી ઇન્દ્રની પહેલી ઈ થઈ, એટલે અહીંયા આ એક ઈ અને બે ઈ ભેગી થઈ ગઈ. હા, બે જણા ભેગા થાય ને એટલે જોર વધી જાય. એટલે એમ અહીંયા આ જે જ્યોતિ વત્તા ઇન્દ્ર, આ એક ઈ અને એમાં ઇન્દ્રની ઈ જ્યારે ભળી ગઈ ત્યારે દીર્ઘ ઈ થઈ જાય. એટલે શું થયું? તો કે જ્યોતિન્દ્ર. હરિ વત્તા ઇન્દ્ર થયું, ઈ વત્તા ઈ, તો હરીન્દ્ર. ગિરિ વત્તા ઈશ, તો ગિરીશ. નીતિ વત્તા ઈશ, તો નીતિશ. કારણ કે ઈ વત્તા ઈ હરીશ, તો હરિ વત્તા ઈશ. જેમ ગિરીશ છે ને, ગિરિ વત્તા ઈશ, પર્વતોનો સ્વામી. ગિરિ વત્તા ઈશ, તો ગિરીશ. એટલે સંધિમાં જો રવિન્દ્ર, સંધિ છોડો, રવિમાં રસ્વ છે, તો રવિ એમાં ઇન્દ્રનો ઈ ભળી ગયો, એટલે રવિન્દ્ર. અહીંયા જોજો, પરી એનો અર્થ આજુબાજુ, પરિમિતિ, પરિસ્થિતિ, આજુબાજુની સ્થિતિ કેમ છે, તો પરી અને એના ઉપરથી ઈક્ષ એટલે જોવું. ઈક્ષ ધાતુનો અર્થ થાય જોવું, ઈક્ષા. તો આજુબાજુ બધી બાબતમાં જોવું, તે પરી વત્તા ઈક્ષા, એટલે આ ઈ એમાં આ ઈ જોડાઈ ગયો. અહીંયા સંધિ રીમાં કાંઈ રી ભળ્યો નથી, અહીંયા ભળ્યો. તો પરિણામમાં રસ્વ છે, પણ પરીક્ષામાં ઈ તે કેવો થઈ જાય છે? દીર્ઘ થઈ જાય છે. એ જ રીતે જો જ્યારે ઉમાં ઉ ભળશે તો પણ એ દીર્ઘ થઈ જશે. એટલે જેમ કે સિંધુ, સિંધુ તીવ્ર અનુસ્વાર સી રસ્વ ધુ, અને ઉર્મી, તો ઉર્મીનો ઉ, આ ઉમાં આ ઉ ભળી ગયો એટલે શું થયું? તો કે સિંધુર્મી. સિંધુર્મી. જો આ દુ એ દીર્ઘ થઈ ગયો. માનો કે ઉક્તિ એટલે વાક્ય,
અને સુ એટલે સારું, તો સુ ઉક્તિ. તો આ સ ને ઉ લાગેલો છે, સુ જો સ ઉ આમ છે, એમાં આ ઉભળી ગયો એટલે ઉ વત્તા ઉ બરાબર કેવો ઉ થઈ ગયો? મોટો દીર્ઘ ઉ. તો સુક્તિ સંચય. તો વેદોની સુક્તિ, તો આ શું થયું? તો કે સુ વત્તા ઉક્તિ. ભાનુદય, તો ભાનુ અને ઉદય. તો આની સંધિ શું થઈ જશે? તો કે આ ભાનુમાં જે રસ્વો છે ને એ આ ઉ, એમાં આ ઉભળી જશે એટલે શું થશે? તો કે ભાનુદય. આમ એક હવે આપણને નવો એક નિયમ મળી જાય છે કે ઈ વત્તા ઈ બરાબર દીર્ઘ ઈ થઈ જાય. એ જ રીતે ઉ કે ઉ વત્તા ઉ કે ઉ બરાબર દીર્ઘ ઉ થઈ જાય. તો આ રીતે અને આનું તે આખું ગાવાનું અનુષ્ટુપમાં આમ છે કે તો ઈ ઉ તણી સંધિ થાતા શબ્દ બનેલામાં બે શબ્દ જોડેને એક શબ્દ થઈ ગયો હોય એમાં એવું તે દીર્ઘ ત્યાં થાય સંધિ નિયમ નિત્યનો. અને અનુષ્ટુપ પ્રમાણે એ આમ ગવાશે તણી સંધિ થાતા શબ્દ બનેલમાં એવું તે દીર્ઘ ત્યાં થાય સંધિ નિયમ નિત્યનો. આ એક નિત્યનો કાયમનો સંધિનો નિયમ છે. પણ જરા તમને પૂછી લઉં કે મેં નિત્યનોમાં નિરસ્વ કેમ કર્યું છે? જરા યાદ કરો સિંહાવલોકન. આપણે એક નિયમ શીખી ગયા ને? યાદ કરો કયા નિયમ પ્રમાણે, કેટલામાં નિયમ પ્રમાણે આ રસ્વ થઈ ગયું? તો આપણે નિયમ જોઈ ગયા. આ જોડાક્ષર છે એની પહેલા છે અને આ એટલા માટે એ રસ્વ છે. તો હા, હવે તમને કદાચ લાગશે કે આપણે દીર્ઘ અને પૂર્વ આ બે શબ્દ આપણે જ્યારે વિભાજન જોયું ધ્વનિનું, ત્યારે માનો કે દીર્ઘનું આપણે પેલું કરવું હોય તો આ દ પછી ઈ પછી દી દ ઈ પછી ર, જો આ ર અડધો છે, પછી આ ઘ અને પછી અ.
આમ થયું. દીર્ઘ. હવે આ ર જે છે એ અહીંયા રેફ રૂપે રહ્યો છે. એ જ રીતે પૂર આમ છે, પૂર્વ, પણ રેફ તે પછીના અક્ષર ઉપર આવી જાય છે એટલે પૂર્વ આમ થયો. તો પછી આ જોડાક્ષર તો થયો, અડધો ર છે, અહીંયા અડધો ર છે, તો જોડાક્ષર તો થયો. અને જોડાક્ષર પહેલાના તો આપણે કહ્યું કે એ બધા તો રસ્સો છે. તો પછી આમ કેમ હશે? હા, કે આને અપવાદની યાદીમાં પણ આપણે નથી કહ્યા. તો કે પૂર્વ, હા, આવા પાછો માનો કે આ એટલા જ શબ્દ છે કે પાછા વધારે પણ શબ્દ છે, તો આપણે આ પણ જોવું રહ્યું. હા, આપણે માનો કે રવિ હમણાં શબ્દ જોયો તો પાછો સૂર્ય શબ્દ છે. જો સૂર્ય, તો ઉર્જા, હા, ઉર્જા. પછી માનો કે કીર્તિ અથવા કીર્તન, હા, મુહૂર્ત, મુહૂર્ત, કાવ્યને યોગ્ય શીર્ષક, હા, પછી આશીર્વાદ, આશીર્વાદ, હા, પછી વિસ્તીર્ણ, વિસ્તીર્ણ, હા, પછી ઈર્ષા, ઈશને ઈર્ષા છે નહીં જીવ પર, તો ઈર્ષ, વીર્ય, જીર્ણ, જીર્ણ શીર્ણ થઈ ગયું. તો અને આ બધું જાણે તે ઉત્તીર્ણ થાય. હા, તો એમ જ જેમ સૂર્ય રહ્યું એમ ઉમા પણ જુઓ. પૂર્વનું તો આપણે જોયું, આ બધું પૂર્ણ છે. હા, પછી મૂર્તિ, મૂર્ત પદાર્થ, મૂર્તિ. હા, તમારામાં આ માટે સ્ફૂર્તિ હોવી જોઈએ, સ્ફૂર્તિ. તો સ્ફૂર્તિ, શૂર્પણખા, શૂર્પ, સુપડું, હા, કુર્ચા, કુર્ચા. પછી શેનું ચૂર્ણ ખાઓ છો તમે? ચૂર્ણ. ધૂર્ત, તો ધૂર્ત. હવે જરા ધ્યાન રાખો કે માત્ર દીર્ઘ અને પૂર્વ બે જ શબ્દ છે એમ નહીં, આવા તો ઘણા શબ્દ છે. તો આ સંસ્કૃતના બધા શબ્દ છે. અને સંસ્કૃતના શબ્દમાં, મૂળ શબ્દમાં, આ જરા ધ્યાન રાખજો, પછી સંધિથી બનેલો શબ્દ નહીં. જો માનો કે આજે નિર્મલ આમ જ લખાશે, નિર્મલ, પણ અહીંયા તો શું થયું છે? તો કે આ નિહી અને મલ, મલ એટલે મલિનતા, મેલ, અને નિહી એટલે નહીં. હા, દુર્બળ, તો દુહુ અને બળ. અહીંયા દુર્બળમાં રેફ આ વિસર્ગનો થયો છે, એટલે સંધિ થયેલો શબ્દ બે ના નહીં. મૂળ શબ્દમાં જ્યાં રેફ હોય અને એ રેફની પહેલા જે ઈવું આવે, હા, પૂર્ણ, મૂર્તિ, સૂર્ય, ઉર્જા, કીર્તન, મુહૂર્ત. જો હૂર્ત, આ મૂરસ્વ છે. હા, વિસ્તીર્ણ, તો જોડાક્ષર પહેલા વી પણ પાછો રેફ પહેલા દીર્ઘ. શીર્ષક, હા, કાવ્યને આપો તો શીર, આશીર્વાદ. પૂર્વ, ઉત્તીર્ણ, જો ઉત્તીર્ણ થવું હોય, આ જોડાક્ષર પહેલા છે પણ આ રેફ પહેલા છે, તો રેફ પહેલાના દીર્ઘ. વીર્ય, જીર્ણ શીર્ણ થઈ ગયું. ઈર્ષા, વિસ્તીર્ણ. તો આનાથી આપણને એક
નવો નિયમ મળી ગયો. તે નિયમ આ છે કે મૂળ શબ્દમાં રેફ પહેલાના રેફ પહેલાના ઈ ઉ દીર્ઘ થાય.